હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમ 2ના મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 2 એની ટાઈપ નંબર 5નો અભ્યાસ કરીશું. પહેલાં તમને કીધું હતું એમ કે આ ટાઈપ નંબર 5 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર જે બી હું 4-5 દાખલા તમને સમજાયેલા છે, એના પછી 2-3 હોમવર્કમાં આપ્યા છે. જો તમે આટલા દાખલા કરી લો તો એમાંથી જ એક દાખલો 4 માર્કની અંદર 100% પૂછાશે. બરાબર, તો વિડીયો ધ્યાન સુધી જોવાનો છે. સૂત્રો ના તૈયાર થયા હોય તો પહેલાં સૂત્રો તૈયાર કરી લેજો, એના પછી વિડીયો દેખજો તો વિડીયોમાં મજા બી આવશે અને સમજ થોડી વધારે પડશે. તો દાખલા કઈ રીતના આવશે એ પહેલાં બતાવી દઉં. તો પહેલી એક રકમ છે કે y = x then find dy by dx. એટલે કે જો y ની કિંમત x હોય તો એનું dy by dx શોધવાનું છે. હવે આ ટાઈપની અંદર બીજી બી એક રકમ બતાવું કે જેમાં એવું આપ્યું છે x sin x. એના પછી બી એક રકમ બતાવું sin x tan x. તો અહીંયા જેટલા બી દાખલા છે એની ઘાતની અંદર x વાળું પદ આવે છે. ઓકે, તો ઘાતમાં જ્યારે x વાળું પદ આવે તો સમજી લેવાનું કે આપણી આ જે ટાઈપ નંબર 5 છે એની મેથડ થોડી અલગ છે બીજા બધા કરતાં. કઈ રીતે ગણવાનો દાખલો હું તમને બતાવું. 4 માર્કની અંદર પૂછાય છે. કદાચ તમારી પાસે ચોપડી હોય તો એમાં અલગ રીત બતાવેલી હશે. હું આ રીત શીખવાડું છું, તમને આવડી જશે. તો દેખો જરા, સૌથી પહેલા શું કરવાનું, તો અહીંયા આપણને જે y આપેલો તે લખીશું આપણે કે અહીં y = x છે. તો આપણે વિકલન કરતા પહેલા બંને બાજુ log લઈ લઈશું. હવે કેમ log લેવાનો તે અત્યારે તમને સમજાવીશ કે આપણે બંને બાજુ log લઈ લઈએ અહીંયા. તો અહીંયા તો એવું થઈ જાય log y અને પેલી બાજુ થઈ જશે log x. ઓકે, log x થઈ જશે. હવે log નો ઘાતનો નિયમ એવું કહે છે કે ઘાત આગળ આવી જાય તો પછી નેક્સ્ટ સ્ટેપની અંદર થઈ જશે log y = x log x. એટલે જે ઘાતમાં x હતું જે આપણને હેરાન કરતું હતું એને આપણે આગળ લઈ આવ્યા. હવે શું કરવાનું, હવે આપણે વિકલન કરવાનું. ચલો, એટલે હવે સ્ટેપ લખીશું બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા. ચલો, હવે બંને બાજુ આપણે x પ્રત્યે વિકલન લઈ લઈએ. એટલે પહેલા તો log y નું વિકલન કરવું પડે. તો log y તો આપણી પાસે સૂત્ર ખાલી x નું છે તો આને માન લો x. તો log x નું થઈ જાય 1/x. સોરી, લખવાનું તો આપણે y. તો log y નું થઈ જાય 1/y અને y નું ફરી કરીએ તો એ થઈ જશે dy by dx. ઓકે, ચલો હવે આ બાજુ એક કામ કરીએ. આપણે જે રીતે લખીએ છીએ એક સ્ટેપ હું ડાયરેક્ટ કરી દીધું. આપણે પહેલા dy by dx લગાવવાનું બધી જગ્યાએ. તો એવું થઈ જશે, તેથી dy by dx log y = dy by dx of x into log x. ઓકે, જે સ્ટેપથી લખીએ એ રીતે લખવાનું આપણે. ચલો ફરી એકવાર કે log x નું વિકલન થઈ જાય 1/x અને જેને x માન્યો એનું વિકલન ફરી. ચલો, હવે પેલી બાજુ શું છે તો કે એક પદ x છે ને બીજું log x છે. એટલે બે પદ છે ગુણાકારમાં, તો ગુણાકારનો નિયમ દેખો જરા. પહેલું પદ એવું ને એવું, બીજાનું વિકલન એટલે કે dy by dx log x પ્લસ log x એવા ને એવા, પહેલાનું વિકલન એટલે કે dy by dx x. ઓકે, ચલો આટલું ક્લિયર છે. હવે સાદુરૂપ આપીએ. ચલો, સાદુરૂપની અંદર આ જે પદ છે એવું ને એવું લખવાનું છે કે તેથી 1/y dy by dx બરાબર જે જગ્યાએ dy by dx છે આપણે ત્યાંનું વિકલન કરવાનું છે. તો x એવો ને એવો છે, એની જોડે log x નું વિકલન તો એ થઈ જાય 1/x પ્લસ અહીંયા log x એવા ને એવા છે એની સાથે x નું વિકલન છે તો x નું વિકલન તો 1 થઈ જાય. ઇવન પહેલા પદમાં x ઉડી જાય એમ છે તો તેથી 1/y into dy by dx બરાબર પહેલા પદમાં કશું નહીં એટલે 1 વધ્યું ને log x ને જો 1 વડે ગુણો તો log x જ થઈ જાય. પણ દાખલામાં આપણે તો ખાલી dy by dx શોધવાનું છે. એનો મતલબ કે અહીંયા y વધારાનો છે અને જે y વધારાનો છે એ છેદમાં છે. તો અહીંયા જે પદ છેદમાં છે એ પેલી બાજુ જશે અંશમાં. તો dy by dx બરાબર આવશે y કૌંસમાં 1 plus log x. અને y ની કિંમત તો આપણને રકમમાં જ આપેલી હતી કે y એટલે x. તો પછી અહીંયા લગાવી દઈએ કે dy by dx બરાબર x into 1 plus log x. તો આપણો આ ફાઇનલ આન્સર આવી ગયો. 4 માર્કના દાખલાની અંદર આટલા સ્ટેપ આપણે લખવાના છે. ફરી એકવાર કહી દઉં કે ટાઈપને ઓળખવા માટે ઘાતમાં x વાળું પદ હોવું જોઈએ ને જો ઘાતમાં x વાળું પદ હોય તો સૌથી પહેલું સ્ટેપ આપણું કે બંને બાજુ આપણે log લઈ લેવાના. log લીધા પછી જે ઘાત છે એને આગળ લઈ આવવાની છે. એના પછીના સ્ટેપમાં આપણે વિકલન કરવાનું છે. સાદુરૂપ આપીશું. હવે દરેક દાખલામાં આપણે આવું કરીશું તો log y નું વિકલન 1/y dy by dx જ આવશે. એટલે y ને આપણે દરેક દાખલામાં ઉપર આપવાનો આવશે અને y ની જગ્યાએ રકમ પરથી કિંમત લખવાની આવશે. ફરી પાક્કું કરવા માટે એક બીજો દાખલો બી જોઈ લઈએ આપણે તો વધારે ક્લિયર થઈ જાય. ચલો, બીજા દાખલામાં આપ્યું છે x sin x. ઓકે, ચાલો લખીએ કે અહીં
y બરાબર છે x રેઝ ટુ sin x. ચલો ઘાતમાં x દેખો, ટાઈપ નંબર 5 પહેલા કરી દો બંને બાજુ log. ચલો એટલે બંને બાજુ log લેતા, ટેકિંગ log ઓન બોથ ધ સાઇડ્સ, ઇંગ્લિશમાં એવું લખજો. તો તેથી log y ઇઝ ઇક્વલ ટુ થઈ જશે log x રેઝ ટુ sin x. ચલો ઘાતમાં x sin x આયા, એને આગળ લઈ આવો તો તેથી log y બરાબર sin x ઇન્ટુ log x. ચલો હવે વિકલન કરવાનું, તો બંને બાજુ x પ્રત્યે વિકલન લઈ લઈએ. બંને બાજુ x પ્રત્યે વિકલન, ટેકિંગ ડિફરન્સિએશન with respect to n on the both sides. ચલો log y નું થઈ જાય 1/y અને y નું ફરી એટલે કે dy by dx. ચલો આ બાજુ ફરી એકવાર ડાયરેક્ટ સ્ટેપ કરી દીધું હોય મેં, dy by dx વાળું સ્ટેપ લખીશું આપણે. જેટલા સ્ટેપ કરીશું એટલું લખાણ થશે, એટલા સારા માર્ક મળશે. ચલો dy by dx log y બરાબર dy by dx sin x into log x. ઓકે ચાલો હવે વિકલન કરીએ. તો log y નું થઈ જાય 1/y, y ને આપણે x માનેલો એટલે એનું dy by dx. આ બાજુ ગુણાકારનો નિયમ, પહેલું પદ એવું ને એવું, બીજાનું વિકલન એટલે કે dy by dx log x પ્લસ log x એવા ને એવા અને dy by dx sin x એટલે કે પહેલાનું વિકલન. ઓકે ચાલો હવે તો ખાલી સૂત્રો લગાવવાના છે. જે બે જગ્યાએ dy by dx છે ત્યાં જ વિકલન કરવાનું છે, બીજા બધા પદને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. ઓકે ચાલો અહીંયા એક સ્ટેપ નીચે લખી દઉં. તો તેથી 1/y into dy by dx is equal to sin x એવા ને એવા, log x નું વિકલન થઈ જાય 1/x પ્લસ અહીંયા log x એવા ને એવા અને sin x નું વિકલન થઈ જશે cos x. હવે આમાં તો કંઈ ઉડતું છે નહીં એટલે આપણે ખાલી y ને ઉપર આપી દઈએ. તો એના પછીના સ્ટેપમાં લખું કે તેથી dy by dx બરાબર y, કૌંસમાં શું લખવાનું છે તો કે sin x ના છેદમાં x, પહેલું પદ sin x ના છેદમાં x અને બીજું પદ છે આપણું log x into cos x. તો log x into cos x. બસ પછી y ની કિંમત રકમ પરથી લગાવી દેવાની છે. તો dy by dx નો આન્સર આપણો આવી ગયો x રેઝ ટુ sin x. પહેલો આન્સર sin x ના છેદમાં x પ્લસ log x into sin x. ઓકે આ સ્ટેપ તો આપણે ખાલી y ની કિંમત લગાવીને લખવાનું છે, બીજું બધું પદ એવું ને એવું લખવાનું હતું. તો ફરી એકવાર કે જે રકમ હતી એ જ આપણા જવાબમાં બી આવશે હું તમને કહેવા માંગુ છું. ચલો ફરી એકવાર બીજો એક દાખલો જોઈએ. sin x રેઝ ટુ tan x છે. હવે તો ખબર પડી ગઈ હશે. ચાલો સૌથી પહેલા લખવાનું છે કે અહીં y બરાબર sin x રેઝ ટુ tan x. જો ખબર પડી ગઈ હોય પહેલા દાખલામાં તો વિડીયો પોઝ કરીને પહેલા દાખલો ગણી લેવાનો, એના પછી મારા સ્ટેપને ચેક કરીશું જોડે જોડે. ચાલો બંને બાજુ log લઈ લેવાના. હવે ચાલો તેથી log y બરાબર થઈ જશે log of sin x રેઝ ટુ tan x. પછી અહીંયા ઘાતને આગળ લઈ આવવાની, તો તેથી log y બરાબર tan x into log of sin x. log of sin x. ચાલો પછી બંને બાજુ x પ્રત્યે વિકલન, બંને બાજુ x પ્રત્યે વિકલન. તો વિકલન લઈએ એટલે d by dx લગાવવાનો ખાલી બધી જગ્યાએ. તો d by dx log y બરાબર d by dx of બે પદ છે તો આ રીતે લખી દઉં tan x into log of sin x. ચલો ફરી એકવાર કે log y નું વિકલન થઈ જાય 1/y, y નું ફરી કરવાનું dy by dx. ઓકે ચાલો અહીંયા બે પદ છે ગુણાકારમાં, તો પહેલા tan x ને એવા ને એવા રાખવાના, d by dx લખવાનું છે આપણે log sin x. ઓકે ચાલો પછી પ્લસ log sin x એવા ને એવા અને d by dx લખવાનું છે tan x ને, તો d by dx tan x. ઓકે ચાલો ફરી થોડુંક સાદુરૂપ વિકલન કરવાનું, જે જગ્યાએ d by dx છે ત્યાં સાદુરૂપ આપવાનું, બીજા બધા પદ એવા ને એવા. તો 1/y જોડે dy by dx છે એને એઝ ઇટ ઇઝ રાખો, tan x ને બી એઝ ઇટ ઇઝ રાખો. વિકલન કરવાનું છે log sin x નું. તો log જોડે પહેલા x માનીશું કોને? sin x ને. તો આ x થઈ ગયો, તો log x નું થઈ જાય 1/x એટલે 1/sin x. અને કોને x માન્યો તો કે sin x ને, તો એનું ફરી કરો વિકલન. પછી પ્લસ અહીંયા તો log sin x એવા ને એવા લખવાના છે અને d by dx tan x, તો સૂત્ર જ છે tan x નું વિકલન થઈ જાય sec square x. ચલો ફરી બધી જગ્યાએ એવા ને એવા પદ રાખીશું. ખાલી અહીંયા d by dx sin x નું આપણે cos x કરવાનું છે નેક્સ્ટ સ્ટેપની અંદર. તો બીજો એક એક્સ્ટ્રા સ્ટેપ એડ કરવાની જગ્યાએ હું y ને બી પેલી બાજુ ઉપર આપી દઉં. તો દેખો જરા dy by dx બરાબર y, પછી કૌંસ કરીને લખીએ પહેલું tan x એવું ને એવું, હજી 1/sin x બી એવું ને એવું અને ઇન્ટુ આ સાઇન નું વિકલન એટલે કે cos x. ઓકે ચાલો પછી પ્લસ આ પદ તો એવું લખવાનું કારણ કે એમાં તો dy by dx વધ્યું નથી. તો log sin x into sec square x.
ચલો હજુ એક સ્ટેપ એવું છે કે ઓછું થાય એમ છે. કેવી રીતે? તો આ જે 10x હતા ઉપરના સ્ટેપમાં એની જગ્યાએ હું લખી દઉં sin upon cos. ખબર છે આપણને કે 10x ની જગ્યાએ હું લખાય sin by cos. એવું લખવાનું કારણ હતું કે અહીંયા cos cos ઉડી જશે અને અહીંયા sin sin ઉડી જશે. પડી ખબર? તો આપણે બે સ્ટેપ બચાવી દીધા, થોડુંક ડાયરેક્ટ સ્ટેપિંગ કર્યું. તો હવે જે પદ આવ્યું એમાં શું વધ્યું એ લખીએ. તો દેખો જરા, અહીંયા એવું વધ્યું છે dy by dx. ઓકે, અહીંયા y ની કિંમત લખવાની, જે રકમ પરથી લખીશું sin x ના ઘાતમાં લખવાનું છે 10x. શું વધ્યું છે અંદર? તો કે પહેલા પદમાં બધું ઉડી ગયું એટલે કે 1, અને બીજા પદમાં વધ્યું છે log sin x જોડે sec square x. તો આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. ઓકે, તો ફરી 6 થી 7 સ્ટેપની અંદર આપણો દાખલો પૂરો થઈ જાય છે. સૌથી પહેલા log લેવાનું બંને બાજુ, પછી ઘાત આગળ લાવીને બંને બાજુ વિકલન કરવાનું. ઓકે, ચાલો એના પછી ચોથા નંબરનો દાખલો છે sin x raised to x. કંઈક અલગ લાગે છે. કેવી રીતે અલગ લાગે છે? કે આગળના દાખલામાં એવું હતું કે sin x ની ઘાતમાં 10x હતું, પણ અહીંયા તો sin અને x ની ઘાતમાં x ખાલી કૌંસ કરીને આપું છું અલગથી. તો શું ફરક હશે જોઈ લઈએ જરા. તો મેં એવું કીધું તમને કે ઘાતમાં x હોય તો log લેવું પડે, પણ અહીંયા આખાના ઘાતમાં તો x નથી. તો આપણે કેવું કરીશું કે જે અહીંયા આપણને આપેલું છે આપણે એનું ડાયરેક્ટ વિકલન કરવાનું ટ્રાય કરીએ. ઓકે, ચાલો હું કરું. મેં બંને બાજુ x પ્રત્યે વિકલન લઈ લઉં. બંને બાજુ x પ્રત્યે વિકલન. તો y નું તો dy by dx લખવાનું, અને પેલી બાજુ લખવાનું આપણે d by dx of sin x raised to x. ઓકે, તો આ દાખલો sin થી ચાલુ થાય છે. એની બાજુમાં જે પદ છે એને x માનીને આપણે sin x નું વિકલન cos x કરી શકીએ. એટલે હું લખી શકું cos x raised to x. પણ જેને x માન્યો મારે એનું ફરીથી વિકલન કરવું પડે. તો d by dx of x raised to x આવ્યું ભાઈ મારા. એ તો આપણે પહેલો જ દાખલો ગણ્યો હતો. હાર્યો y બરાબર x raised to x હોય તો એનો જવાબ શું લાવ્યા હતા આપણે? x raised to x into 1 plus log x. તો અહીંયા આગળ બી એવું છે કે હવે આપણે જે વધ્યું છે એમાં d by dx of x raised to x કરવાનું છે. તો આપણે એક કામ કરીએ કે આને અલગથી વિકલન કરી દઈએ, અને હું સમીકરણ નંબર 1 આપી દઉં અને એવું લખીએ કે હવે y ઓલરેડી રકમમાં y આપ્યું, તો પછી આને બીજું કોઈ નામ આપી દઉં. તો z બરાબર લઈ લઈએ x raised to x. પછી અહીંયા બંને બાજુ log લઈ લઉં તો એવું લખાશે log z બરાબર log x raised to x. પછી પહેલો દાખલો ગણવાનો છે ફરી. ચાલો, પછી એવું લખાશે log z બરાબર ઘાત આગળ આવી જશે x log x. પછી બંને બાજુ x પ્રત્યે વિકલન લગાવીશું. log z નું થઈ જાય 1 upon z, z નું ફરી dz by dx. પેલી બાજુ ગુણાકારના નિયમથી વિકલન. તો પહેલું પદ એવું ને એવું log x નું વિકલન 1 upon x પ્લસ log x એવા ને એવા x નું વિકલન 1. આ બંને કટ થઈ જાય. એકલું વિકલન જોઈએ છે મારે dz by dx. તો આ z ને ઉઠાવીને ઉપર આપવાના, તો અંદર વધે 1 plus log x. અને z ની કિંમત જે આપણે ધારી હતી એ હતી x raised to x. તો એને અહીંયા લગાવી દઈએ. તો x raised to x into 1 plus log x, જે આપણા પહેલા દાખલાનો જવાબ હતો, એને હવે સમીકરણ નંબર 1 માં મૂકવાનું. તો આપણે લખીશું કે સમીકરણ નંબર 1 પરથી જે મારો dy by dx નો આન્સર હતો એ રીતનો આવશે હવે, કે પહેલું પદ તો cos of x raised to x લખવાનું ભાઈ, અને એની સાથે જે d by dx x raised to x હતું એનો આપણે આ આન્સર લઈ આવ્યા છે. તો એક મોટો કૌંસ કરીને લખી દો આ x raised to x into 1 plus log x. તો આ મારો dy by dx મળી ગયો. ઓકે, થોડો અલગ દાખલો છે પણ પૂછાઈ શકે એવો છે એટલે હું એ રાખ્યો છે અહીંયા. દાખલો તમારે બી તૈયાર કરવાનો છે. એક્ઝામના જે બી ઇમ્પોર્ટન્ટ છે એ જ દાખલા આપણે અહીંયા ગણીએ છીએ, તો એક બી દાખલો સ્કીપ કરવાનો નથી. તો આ 4 દાખલા હું એ કરાયા અને આ 3 દાખલા તમારે જાતે કરવાના છે. x raised to sin x હું એ ચલાવ્યું હતું, તો સેમ રીતે x raised to cos x છે. અત્યારે જે sin x raised to x ચલાવ્યો એવો સેમ cos x raised to x, અને આ પહેલા જેવો ત્રીજો દાખલો છે x raised to 10x. આ 3 દાખલા ગણવાના છે. આ 3 બી એક્ઝામમાં પૂછાઈ શકે એવા જ છે, એટલે જ હોમવર્કમાં આપું છું. પહેલા જે 4 ચલાયા તે સ્ટેપ બાય સ્ટેપ લખી લેવાના, અને એ જ મેથડથી આ 3 બી દાખલા ગણીને ટેલિગ્રામ ઉપર મોકલી દેવાના. જે લોકો ટેલિગ્રામ પર ના હોય એમને કહી દઉં કે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન થઈને પર્સનલમાં મને ફોટા મોકલી આપવાના છે. હું ચેક કરીને કહીશ કે સાચા જવાબ છે કે ખોટા છે. તો આ ચેપ્ટર નંબર 2 છે આપણું, જે 16 કે 18 માર્કનું ચેપ્ટર છે, કે જેમાં આપણે 5 ટાઈપ ક્લિયર થઈ ગઈ. હવે આઈ થિંક 2 કે 3 ટાઈપ બીજી કરવાની છે. એટલું કરીશું તો આમાં બી આપણે પૂરેપૂરા માર્ક્સ સ્કોર કરી શકીશું. તો 5 ટાઈપ તૈયાર કરી દેવાની. પોતાનું ધ્યાન રાખવાનું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.